પણ હૃદયની એક ભાવના કહું. કથા ચાલતી હતી ત્યારે એક વિચાર આવ્યો. એક મોટા સંત એક મોટા શહેરમાં ગયા, બહુ મોટી સભા થઈ. પછી એને નજરે એક અનુભવ કરેલી ઘટના એને સભામાં કીધી. એક ગ્રસ્તના ઘરે ભિક્ષા લેવા ગયા ને, તો પાણીના નળ નીચે ડોલ પડી હતી, અને ડોલમાં પડતું હતું પાણી, ડોલ ભરાઈ ગઈ હતી, અને પછી પાણી બધું બારે જાતું હતું. એટલે સંતે આ સભામાં કીધું કે આજે મેં નજરે એક વસ્તુ જોઈ અને મને એમાંથી થોડું જ્ઞાન થયું, તમને કહેતો જાઉં. કે શું જ્ઞાન? એ કે કોઈકને સલાહ આપવી હોય તો એટલી જ આપજો કે જેટલી સમજી શકે, નહીં તો ડોલ ભરાઈ ગયા પછી પાણી બધું બગડે જ છે. કે એટલે જાજી લોકોને સલાહ જોતી નથી. આપણે કોઈક સલાહ આપે એવી ઈચ્છા રાખવી, પણ હું સલાહ દઉં ને લોકો સુધરી જાય એવી સંતે કહ્યું કે એવી ઈચ્છા રાખજો નહીં, અને એટલી જ સલાહ દેજો જેટલું એનું પાત્ર હોય. નહીં તો તમારી દીધેલી સલાહ તમારી નજર આમે ઢોરાશે ને જોઈને તમે દુઃખી થશો. આજે ઘણા ને આ પ્રશ્ન છે ને પ્રોબ્લેમ. હમણાં એક ભાઈ મળે તો સ્વામી એક જણાને સલાહ દેવા ગયો ને ઊંધી આવી ગઈ, અને લગભગ ને એક્સપિરિયન્સ હશે, બાયું ભાઈયું સાધુ સાંગજોગીને અનુભવ થયા હશે. એમાં આપણે સલાહ દીધી ને ઊંધી આવી, એમાં જેને લીધી ની એની થોડીક ભૂલ હશે, પણ આપણે સમજ્યા વિના એને દીધી એ આપણી ભૂલ હશે. જેમ પૂજ્ય સૂર્ય સ્વામી કીધું કે બાળકોને વઢીને કહેશો, આખો દી ટક કર્યા રાખશો ને સલાહ દેશો, એ ડોલ જોજો કેટલી ખાલી છે. જો ભરેલી જ પડી હશે અને પાત્ર નાનું હશે તો આપણી નજર આમે એ સલાહ ઢોળાઈ જશે ને આપણે દુઃખી થાશું. એટલે આવા કોઈ આપણને કડવા અનુભવ ન થાય એના માટે મારી એટલી સલાહ કે માપની સલાહ દેજો. અસ્તુ. જય સ્વામિનારાયણ.